આજે આપણે સમજીશું કે મેલ હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોન એની વાળ ઉપર શું અસર થાય છે. હેર થીન થઈ જવા, આગળથી વાળ ઓછા થઈ જવા, સ્કાલ્પ દેખાવો, પતલી વારી થઈ જવી વાળની. ઓલ ધીસ અકર્સ બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ એન્ડ્રોજેનિક એક્ટિવિટી. એન્ડ્રોજન્સ એટલે કે ટેસ્ટોસ્ટેરોન વધવાથી એની અસર હેર ફોલિકલ્સ પર થાય છે અને એ ટેસ્ટોસ્ટેરોન 5 આલ્ફા રિડક્ટેઝ એને ઓછું કરે છે ઓવરીમાં, જેથી કરીને જે એસ્ટ્રોજન કન્વર્ટ થવો જોઈએ એ નથી થતો. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધી જાય છે અને ફિમેલ્સના વાળ પતલા થાય છે. તો ગર્લ્સ, આના માટે સ્પેસિફિક હેરની ટ્રીટમેન્ટ ન કરતાં તમારા હોર્મોન્સને પ્રોપર મેડિકેશનથી, પ્રોપર લાઇફસ્ટાઇલથી નોર્મલ કરો, બેલેન્સ કરો. તો જ તમે તમારા ઓરિજિનલ હેર પાછા મેળવી શકશો. વાળ એ એક છોકરીની, એક સ્ત્રીની સુંદરતા છે. તો આજે જ આક્યુટ હોમિયો ક્લિનિક વિઝિટ કરો એન્ડ હેવ ટ્રીટમેન્ટ વિથ અસ. આક્યુટ હોમિયો ક્લિનિક, PCOD PCOS વેલનેસ સેન્ટર, ડૉક્ટર શીતલ સેશા.